ઉભા રહો રૂપ સુંદરી. વાહ વાહ ભાઈ વાહ, આકાશમાંથી જાણે અપ્સરા ધરતી ઉપર ઉતર્યા હોય એવું લાગે છે. રૂપ સુંદરી, આવ્યા છો તો જરા મહેલની મજા પણ માણતા જાઓ. માની ભક્તિ અને ભાવ ભૂલી આજે અવળી વાણી કેમ બોલો છો રાજન? અરે રૂપમતી, તારા રૂપના જ્વાળાએ મને આંધળો બનાવી નાખ્યો. હવે આવો, વાતોમાં સમય વ્યતીત કરવા કરતા આવો મારા મહેલ ઉપર પધારો. માં કહીને બોલાવીશ ને ત્યારે તારા મહેલ પર જરૂર આવીશ રાજન, પરંતુ આજ તું ભાન ભૂલ્યો લાગે છે. અરે રાણી, આ તારું રૂપ જ એવું છે કે ભલભલા ભાન ભૂલી જાય. ભાન ભૂલેલાને માર્ગ બતાવતા મને આવડે છે. રાણી, તું તો મને માર્ગ બતાવતા બતાડીશ, પણ એ પહેલા હું તને મારી રાણી બનાવીશ, મારું વાંચ્યા મેણું ભાંગીશ. ભાન ભૂલો છો પ્રજાપાલક? મોહમાયા ત્યજી અને માનું સ્મરણ કરી લે. છે કે તારો સમય તો સારો જ છે રૂપ સુંદરી, એટલે તો તારો પાલો પકડવા માંગુ છું. તારો પાલો પકડીને તને પટરાણી બનાવી છે. સાવધાન રચન, એક પણ શબ્દ બોલતા પહેલા વિચાર કરી લે છે. અરે મારી રૂપમતી, આ તારું રૂપ જોયા પછી તો મને એક જ વિચાર આવે છે, તને મારી માનીતી રાણી બનાવું. રાજન, વાસનાના મોહમાં તું તારું જીવન ધૂળધાણી કરવા બેઠો છે. હાડ માસની કાયાને ચૂંટવાના આભરખા રાખતો હોય ને તો તારો આખો મંઠો બગડી જશે. હજુ પણ સમય છે, સમજી જા. જીવનનો ઉદ્ધાર કરવો હોય તો ભાનમાં આવીને માંગવું હોય તે માંગી લે. માંગી લીધું રાણી, માંગી. આ રાજા પતઈએ એના હૃદયમાં તમારું સ્થાન માંગી લીધું. અરે તું કહે તો તને સોનાના કોઠાર આપું, ગામને ગરાસ આપું, હાથી આપું, ઘોડા આપું, રાજ અને વૈભવ આપું. માંગી લે રાજન, જે જોઈએ તે માંગી લે. માંગી લો? હા, તો સાંભળો રૂપસુંદરી, આ રાજા પતઈ માંગે છે માત્ર તારો પાલો. પાપી પતાય, તને લાખ સમજાવ્યો તોય તું ના સમજો. તે મને ના ઓળખી લે મને અને જોઈ લે મારું આ સાસુ સ્વરૂપ. ભાન ભૂલેલા ભૂપતિ, તને લાખ સમજાવ્યો તોય તું સમજો નહીં. આની સજા તારે ભોગવવી જ પડશે. તું રાન ને પાન થઈશ, ભીખ માંગતો ફરીશ, છતાંય તારા પાપનું પ્રાયશ્ચિત નહીં થાય. પાવાગઢમાંથી તારું નામ પણ ભૂલાઈ જશે. મને માફ કરો, મને માફ કરી દો, મને માફ કરી દો. માફી માંગતા બહુ મોડું કર્યું પતૈરાજ. હું જો ધારું ને તો એક જ ફૂંકમાં તને હજારો જોજન દૂર ફેંકી શકું છું, પરંતુ હું માં છું એટલે તને મારી નથી શકતી. તે જો પુત્ર તરીકે પ્રેમથી મારો પાલો પકડ્યો હોત ને તો તારો જન્મારો સફળ થઈ જાત, પરંતુ તે વિકારી દ્રષ્ટિ માંડી એટલે મારે અવળું બોલવું પડ્યું. હું જીવું કે મરું એની મને કોઈ ચિંતા નથી. મને જે સજા કરવી હોય તે કરો માં, પણ મારા ગુનાની સજા મારા પાવાગઢની પ્રજા શા માટે ભોગવે માં? રાજન, એકવાર મારી જીભેથી નીકળેલી વાણી પાછી ફરતી નથી. હવે તો ભોગવે જ છૂટકો.